એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો? આવો બધા મજામાં છે ને? હું પણ મજામાં છું. તો સવારના વાગી ગયા છે 7 અને આપણે મસ્ત સરસ મજાનો નાસ્તો બનાવીને તૈયાર થઈ ગયા. ગુડ મોર્નિંગ થઈ ગયા આપણે ગરમા ગરમ નાસ્તાની સાથે. તો બટેકા રોટલો અને રોટલી બંને જોડે વગાડ્યા મસ્ત મજાના. ખાવાની તો મત પડી જાય ને દૂધ ગરમ થઈ ગયું છે. તો હાલો હવે નાસ્તો કરીને પછી આજ તો શું પ્લાન છે હવે કઈ ખબર નથી. તો નાસ્તો કરીને પછી બતાવું કે હવે શું કર. નાસ્તો કરી લીધો અને વાગી ગયા છે 8:30 જેવું થઈ ગયું છે ટાઈમ. અને લાઇટ આવવાનો ટાઈમ થઈ ગયો એટલે મમ્મી ને પપ્પા ગયા વાડી. આપણે કાલે જે ઘઉંનું વાવેતર કર્યું એમાં પાણી સ્ટાર્ટ કરવાનું હતું. કાલે તો થયું નહોતું કેમ કે બપોરે છે ઘઉંવાળા ભાઈ હતા, પછી ધોરીઓ અને પારા ને એવું કર્યું એટલે બપોરે પછી પાછું સ્ટાર્ટ નહોતું થયું પાણી, કેમ કે ત્યાં સુધીમાં 4:30 વાગ્યા સુધીમાં તો લાઇટ વહી જાય એટલે પછી પાણી ન સ્ટાર્ટ થાય. એટલે કાલે બધી ધોરીઓ અને પારા ને જે હતું એ કરી લીધું મમ્મી અને પપ્પાએ ને. અત્યારે હે ને 8:30 વાગે લાઇટ આવે એટલે વયા ગયા વાડીએ. પાણી સ્ટાર્ટ કરવાનું હતું ને હું ઘરે હોઉં તો હજી જો આપણે બધું સવારનું કામે બાકી છે. અને પછી રસોઈ કરીને પછી હવે શું કરીએ જોઈએ, ટિફિન લઈ જાય કે મને લઈ જાય. અને લઈ જાય, મારે વહેલું કામ પતી જાય ને તો મને લઈ જાય, બાકી ટિફિન લઈ જાય. કેમ કે પાણી આવતું હોય એટલે ચાલુ રાખીને અવાય ને, અને જો બંધ કરીને આવે તો એક દિવસમાં પાણી પૂરું થાય નહીં. એટલે જોઈએ હવે હું કરે ને. ચાલો હું જઈ વાડીએ તો શૂટ લઈ થોડું ઘણું. અને બાકી આમે વાડીએ તો કંઈ કામ નથી ને અહીંયા કંઈ આમ એટલું બધું કામ નથી. પણ જોઈએ હવે અહીંયા હોય તો આપણે જો મોજા સિઝન સ્ટાર્ટ થઈ ગઈ તો મોજાને ક્યારેક ઘરાકને આવતા હોય તો દેવા થાય. એટલે જોઈએ શું થાય. તો આપણે થઈ ગયા હે નાસ્તો કરીને ફ્રી. આજે તો વાગી ગયા હે 5:30 અને આપણે તો સવારનું નાસ્તાનું સૂટ લીધું હતું, પછી કાંઈ સૂટ જ નહોતું લીધું કેમ કે એને આપણે ટિફિન મોકલાવાનું હતું. તો ફટાફટ પછી કામ કરીને રસોઈ કરીને પછી ટિફિન ડાયરેક્ટ મોકલાવાનું હતું એટલે ડાયરેક્ટ રસોઈ કરવા વળગી ગઈ ને રસોઈ કરીને પછી મોકલાવી અને પછી ફરીથી બપોરનું કામ કર્યું ને પછી થોડીક વાર આરામ કર્યો ને એવું કર્યું હતું. તો રોંઢાના વાગી ગયા 5 ને પછી થોડીક નાસ્તો કર્યો ને થોડુંક કામ કર્યું ને એવું બધું આયલા કરે ને. જો હવે હાલે ને આપણે હવે મેં હાલ થોડુંક અત્યારે શૂટ કરી લો. જો આપણે આ રીંગણી એવડી મોટી થઈ ગઈ ને, હું કહેતી હતી ને કે રીંગણા ક્યારે આવશે, તો આપણે જો પહેલી વખત રીંગણું આવી ગયું છે મસ્ત એવું ને. હવે તો ફૂલે આવ્યા એટલે હવે તો લગભગ રીંગણા આવવાનું સ્ટાર્ટ થઈ જ જાય. બીજે તો કંઈ દેખાતું નથી. આ એક છે જો મસ્ત એવું રીંગણું આવી ગયું ને અહીંયા ફૂલ છે એમાંય કદાચ રીંગણું આવશે ને. હવે આપણે આ રતાળું હોય ને એના જો પાંદડા છે ને હુકાવા માંડ્યા તો કદાચ એને આપણે કાઢવાનું થાય. ક્યારે કાઢશું એ તો ખબર નહીં, પણ જો કાઢશું ને ત્યારે બતાવશું કેવા થયા. પહેલી વખત આપણે ટ્રાય કર્યા ને આ જો મમ્મી ચીબડા વાવ્યા થાય કે નહીં. આમાં ફૂલ તો એવું લાગે છે, બાકી ગલગોટા નહોતું એ તો કાઢી નાખ્યું. અને આપણે જો કારેલી વાવી ને હું તમને બતાવું. કારેલીમાં મસ્ત એવા કારેલા આવ્યા હે ઝીણા જો ફૂલ આવે કારેલો આવે મસ્ત. કારેલી કેવડી મોટી થઈ ગઈ જોઈ શકો ને. તાંજરે તો એ તો મમ્મી વાટ નહીં કહો ને. અત્યારે આપણે વાકડિયા વૈષ્ણવ થયા કંઈ નહીં, બાકી ક્યારે થાય? શ્રાવણ મહિનામાં થાય. અને શ્રાવણ મહિનાને આગળનો મહિનો હોય ને ત્યારે થાય. અને શ્રાવણ મહિનાના પહેલા સોમવાર આપણે મહાદેવને ફૂલ ચડે તો અત્યારે થયા કંઈ નહીં. તો શ્રાવણ મહિનામાં થયા હતા પણ થયા હતા ને હું કઈ ગયા હતા. જો અહીંયા મોટું કારેલું હું તમને બતાવું. કારેલા છે તો ખરા, હવે મોટા થાય કે નહીં. આખું ગુલાબડી ઉપર આવી ગયો ને જો અહીંયા આવી રીતના થઈ ગયા પીડા. એટલે આને હે ને કદાચ ધૂળ ને એવું ઘટતું હોય કે જો અહીં ધૂળ નથી ને એટલે એના હિસાબે થતા એવું થઈ જતું. જો આખી ડાળમાં આવા થઈ ગયા. બાકી કારેલા તો એમને થયા. આ કારેલું લગભગ વાવ્યું નતું, એમને જ વીગ્યું ને તો આપણે ચડવા દીધું ને તો આમાં તો આવા મસ્ત કારેલા આવ્યા. શું થાય છે આખું ગુલાબડી ઉપર ચડી ગયું એવું હે બધું. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. શું કરો?
આજ તો જો મેથીના થેપલા બનાવ્યા છે, કડકડતી ઠંડી. અને આ મેથીના થેપલા, કોઈ બનાવે ભજીયા, આપણે બનાવ્યા થેપલા. જો આપણે ઘરની મેથી થઈ ગઈ તો મમ્મી હે ને આજે થેપલા બનાવ્યા. વાડીએ ગયા હતા તે કુલી વાડીએ ગયા હતા, ઘઉં વાવે વાડીએ, પછી આ માટો મારવા ગયા તે લેતા આવ્યા કામ. હા, ને થેપલા એ આજે શું બનાવ્યું મમ્મી? થેપલા હારે સા બનાવી, દૂધ બનાવ્યું, અને દહીં ખાવું હોય એને દહીં ખાવાનું. હો એટલું બધું છે એટલું બધું. કે મસ્ત થેપલા ને બની ગયા હે. હાલો કોઈને ખાવા હોય તો પહેલી વખત ઘરની મેથી આપણે લઈ આવ્યા તે થેપલા બનાવીને ખા. જો કોઈને ખાવા હોય તો આવી શકે, ભજીયા ખાવા હોય તો આવી શકે. વિડીયોને એન્ડ આપી દે. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નવી નવી કમેન્ટ કરતા રહેજો કે તમને કેવા વિડીયો જોવા છે, તો આપણે ઘરે ને ઘરે જ કન્ટેન્ટ ક્રિએટ કરી શકતા હશે ને કરશું. બાકી તો ઘરે હોય એટલે કાંઈ કન્ટેન્ટ ક્રિએટ ન થાય. તો બાય બાય બધાને.